ને સારા ગ્રહો હાલતા હોય, સારું કર્મ કરતા હોય અને ગ્રહો સારા હાલતા હોય તો એ ગ્રહોનું કામ ન કરતા હોય અને માનવ એમ કહે છે કે અમને કાંઈ ગ્રહનું ફળ મળતું નથી. ગ્રહનું ફળ તમને ક્યારેય કાંઈ ન મળે. તમે મટન, મચ્છી, દારૂ પીતા હો તો તમારાથી સારા ગ્રહ હોય ને ગ્રહ સેટા ભાગે. આજે એમ માની લો કે કન્યા રાશિ ઉપર સારા ગ્રહ હાલતા હોય અને કન્યા રાશિ સારું કુકર્મ કરતી હોય તો એની ઉપર કોઈ દી એને ધન લાભ મળે નહીં. અથવા મિથુન રાશિ બોલો, સિંહ રાશિ બોલો, ધન રાશિ બોલો, મેષ રાશિ બોલો, એના કર્મ ખરાબ હોય તો એને કર્મનું ફળ એવું જ મળે, ખરાબ જ મળે. કેમ કે એ મટન, દારૂ આ તે બધું પીતા હોય તો એને સારું ફળ મળે નહીં, ક્યારેય ન મળે. ગ્રહોને રીઝવવા માટે તમારું શરીર શુદ્ધ હોવું જોઈએ, તમે પોતે શુદ્ધ હોવા જોઈએ. ગ્રહો તો સારા જ ચાલે છે પણ ગ્રહોને સારા કરવા માટે તમારે શુદ્ધ વસ્ત્ર, શુદ્ધ ધારણ વસ્ત્ર કરવા જોઈએ, નાહવું ધોવું જોઈએ, ભગવાનની ભક્તિ કરવી જોઈએ, તો તમારી ઉપર સારું કર્મ થાય. બાકી તમારી ઉપર કોઈ કરતાં કોઈ ગ્રહ તમને ફળ આપે નહીં. ભગવાનની ભક્તિ છે એ મહાન છે, ભક્તિ કોઈ દી છોડાય નહીં. માણસ ગમે એટલી ઈર્ષા કરે, ગમે એટલું કાંઈ પણ કરે, એ ઈર્ષા એને જ ખાવાની છે, બીજા કોઈને ન ખાય. પછી આપણો પુત્ર હોય કે પુત્રથી પરિવાર હોય કે પત્ની હોય, ગમે તે હોય, એને જ એનું ફળ મળે ખરાબ. પણ આપણે આપણું ધર્મ કોઈ દી છોડાય નહીં. ધર્મ છે એ મહાન છે, ગ્રંથ મહાન છે. આ જ શરીરની અંદર તમને પીડા છે તો એ શરીર માટે તમારે કાંઈક ને કાંઈક કરવું જોઈએ તો તમારી એ પીડા મટે. માણસને કાંઈ કરવું નથી, મારો પગ દુખે, મારું માથું દુખે, મને ફલાણું થાય, મને સુવાસનું દરદ. આજે તને સુવાસનું દરદ છે તો ભગવાને ધરતી ઉપર અનેક દવા રાખીશ, અનેક ઔષધિઓ રાખીશ, છતાંય તમે એનું કર્મ ન કરો તો પ્રભુ તમને એમનું ફળ આપે નહીં. એટલે તમારા હાથમાં બાજી છે એ તમે કરો, બાકી ઈર્ષા બધી છોડો. આ અન્ન, આ મન, આ ધન, આ ભક્તિ આજે ભગવાને તમને આપ્યું તો એનો અહંકાર તમને આવી ગયો. એ અહંકારને છોડ. આ 5 તત્વનું શરીર તારું કાલે રાખ થઈ જવાનું છે અને બધું આઈને પડ્યું રહેવાનું છે. જય શ્રી રામ.